નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જિલ્લા તથા તાલુકા કક્ષાએ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા પીએમ પોષણ યોજના અંતર્ગત સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. સુપરવાઇઝર માટે લગભગ 25,000 જેટલો ફિક્સ પગાર અને કોઓર્ડિનેટર માટે લગભગ 18,000 જેટલો ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. આ જે ભરતી છે તે પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં જાહેર કરવામાં આવી રહી છે. તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે. એટલે કે આ જે ભરતી કરવામાં આવનાર છે તે અરવલ્લી જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવનાર છે. જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. માસિક ₹18,000 ફિક્સ અને તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર. ટોટલ 4 જગ્યા પર આ ભરતી કરવામાં આવનાર છે. તેમાં 25,000 ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે. તો પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ પીએમ પોષણ સુપરવાઇઝરની 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી C/F/12 પ્રથમ માળ જિલ્લા સેવા સદન અરવલ્લી મોડાસામાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટેથી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લિખિત ઈમેલ દ્વારા જણાવવામાં આવશે. તો અરવલ્લી જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 મહિનાના કરાર આધારિત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે પણ ઉમેદવાર લાયકાત ધરાવે છે અને રસ ધરાવે છે તેવા ઉમેદવાર બતાવેલ સરનામે 10 દિવસની અંદર અરજી કરી શકે છે. ધન્યવાદ.